फॉर एग्जाम्पल, अगर एक बच्चा ट्यूबवेल में गिर गया तो चाइना में उसे 1 घंटे में निकाल लिया जाता है, लेकिन हमारे देश में लोगों को बुलाते हैं जो 3-3 दिन तक खोदते हैं, लेकिन कोई गारंटी नहीं कि वो बचेगा या नहीं। हम अपडेट क्यों नहीं करते हैं? જય દ્વારકાધીશ। છેલ્લા થોડા મહિનાની વાત કરીએ તો ગુજરાતમાં અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના જામનગર વિસ્તારની આસપાસ 3 બોરવેલ દુર્ઘટનાઓ બની અને આ 3 બોરવેલ દુર્ઘટનાઓમાં તમાચણ, રાણ અને ગોવાણા ગામનો સમાવેશ થાય છે। જ્યારે આ બોરવેલ દુર્ઘટનાઓ બની ત્યારે એ બોરવેલની અંદર નાના નાના માસૂમ બાળકો ફસાઈ ગયા હતા અને રેસ્ક્યુ કરવા માટેની લાંબી જહેમત બાદ પણ આપણે એ ત્રણેય બાળકોને ન બચાવી શક્યા અને આપણે એ ત્રણેય બાળકોને કે જે આપણું આવનારું ભવિષ્ય હતું એમને આપણે ખોઈ બેસ્યા। હવે જ્યારે આવી બોરવેલ દુર્ઘટનાઓ બનતી હોય છે ત્યારે ત્યાંનું પ્રશાસન, NDRF, SDRF, ફાયર ડિપાર્ટમેન્ટ અને આર્મીની પણ મદદ લેતું હોય છે, પણ અત્યાર સુધી આપણી પાસે કોઈ આધુનિક ટેકનોલોજી ન હોવાને કારણે એ જે ટીમો છે એ ટીમોને પરંપરાગત ટેકનિકની મદદથી જ એ બાળકનું રેસ્ક્યુ કરવું પડતું હોય છે અને આ જે પરંપરાગત ટેકનિક છે એ પરંપરાગત ટેકનિકમાં બોરવેલને પેરેરર એક JCB જેવી ભારી ભરખમ મશીનોની મદદથી ખાડો કરવામાં આવે છે અને બાળક સુધી પહોંચવામાં આવે છે। આ પ્રક્રિયા ખૂબ લાંબી હોય છે અને જટિલ પણ હોય છે અને આ પ્રક્રિયાના અંતમાં બાળક સહી સલામત રેસ્ક્યુ થઈ શકે એના ચાન્સ પણ ખૂબ ઓછા હોય છે। જ્યારે જ્યારે આવી બોરવેલ દુર્ઘટનાઓ બનતી હોય છે અને આવા પ્રોબ્લેમ આપણી સામે આવતા હોય છે તો આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે મેં એક ઇન્વેન્શન તૈયાર કર્યું છે। આ ઇન્વેન્શન છે બોરવેલ રેસ્ક્યુ રોબોટ। આ રોબોટના માધ્યમથી આપણે બોરવેલમાં ફસાયેલા બાળકને 1 કલાકની અંદર સહી સલામત બહાર લાવી અને રેસ્ક્યુ કરી શકીએ છીએ અને આ રોબોટના માધ્યમથી અત્યાર સુધીમાં 7 જેટલા બાળકને આપણે સહી સલામત રેસ્ક્યુ પણ કર્યા છે। હવે જ્યારે આ જામનગર વિસ્તારની આસપાસ આવી બોરવેલ દુર્ઘટનાઓ બની અને મને જાણ કરવામાં આવી, તુરંત હું મારા રોબોટ સાથે રેસ્ક્યુ કરવા માટે થઈને નીકળી ગયો હતો, પણ હું ત્યાં પહોંચું એ પહેલાં જ બાળકોએ પોતાનો જીવ ગુમાવી દીધેલો અને બાળકોને બહાર નીકાળી પણ દીધેલા હતા। એક સ્થળ પર બાળકી બોરવેલમાં હતી પણ બોરવેલમાં એમણે એમનો દમ તોડી દીધો હતો પણ એમની બોડી બહાર નહોતી આવી। NDRF, SDRF, આર્મી બધા મળીને એ બાળકીનું બોડી બહાર લાવવાની કોશિશ કરી રહ્યા હતા, પણ અસફળતા મળવા બાદ ફાયર ડિપાર્ટમેન્ટના ઉપરી અધિકારી શ્રી વિષ્ણુ સાહેબે મને રિક્વેસ્ટ કરી કે ભાઈ તું તારા રોબોટ વડે આ બાળકની બોડી છે એને બહાર લાવી શકે તો નિકાલી આપ। બાદમાં મેં મારા રોબોટ વડે એ બાળકનું જે બોડી હતું એમને બહાર લાવી અને પ્રશાસનને સોંપ્યું હતું અને આ રીતે મેં મારા રોબોટ વડે ત્યાં મેં હેલ્પ કરી હતી। આ ત્રણેય જગ્યા પર હું પહોંચ્યો તો હતો પણ મારે પહોંચવામાં સમય લાગવાનું મુખ્ય કારણ એવું હતું કે મારું ગામ છે રાજુલા અને આ દુર્ઘટના સ્થળ હતું જામનગરની આસપાસનું, તો મારે અહીંયાથી ત્યાં પહોંચવામાં લગભગ 7 કલાક જેટલો સમય લાગી જતો હતો, જે લાંબો છે અને એ સમયગાળા દરમિયાન બાળક સર્વાઈવ ન કરી શકતું અને પોતાનો દમ બોરવેલમાં જ તોડી દેતું હતું। હવે જ્યારે આ બોરવેલ દુર્ઘટનાઓ બની, આ દુર્ઘટનાઓ બાદ એ વિસ્તારના લોકોમાં ખૂબ જ નારાજગી વ્યાપી હતી અને આ નારાજગીના લીધે એ લોકો મને વારંવાર કોલ કરતા હતા અને મને કહેતા હતા કે ભાઈ તે આજે ઇન્વેન્શન તૈયાર કર્યું છે, તમે આજે ઇન્વેન્શન તૈયાર કરીને કોઈ લોભ લાલચના રાષ્ટ્રને પણ સમર્પિત કરી દીધું છે અને તમે એવું કહો છો કે ભાઈ જ્યારે પણ આવી બોરવેલ દુર્ઘટનાઓ બને છે અને હું રેસ્ક્યુ કરવા જાઉં છું તો આ કામને હું સેવામાં કરું છું, 1 પણ રૂપિયો લેતો નથી, તો તમે એક કામ કરો, આવો એક અમને રોબોટ બનાવીને અમારા વિસ્તારને ડોનેટ કરો જેથી કરીને અમારા વિસ્તારમાં ક્યારેય પણ કોઈ બાળક બોરવેલમાં ફસાય તો એ બાળક પોતાનો જીવ બોરવેલમાં ન ગુમાવે। તો આ બધા લોકોને મારો એક જ જવાબ હતો કે ભાઈ મારે આ રોબોટ બનાવવા પાછળ ખૂબ મોટો ખર્ચ થયો છે। આ રોબોટ બનાવ્યા પહેલાં મેં આ રોબોટના 3 પ્રોટોટાઇપ વર્ઝન બનાવ્યા, એમાં પણ ખર્ચ થયો, અલગ અલગ બીજા રિસર્ચની અંદર પણ ખર્ચ થયો, એમના જે સોફ્ટવેર છે સોફ્ટવેર બનાવવામાં પણ ખર્ચ થયો। આમ ટોટલ 4 વર્ષમાં મારે લગભગ 45 લાખ રૂપિયા જેટલો ખર્ચ આ રોબોટ બનાવવા પાછળ થયો છે। તો હવે મારી એવી પરિસ્થિતિ નથી કે હું બીજો એક રોબોટ બનાવું અને આ વિસ્તારને ડોનેટ કરી શકું।
તો મોટાભાગના લોકો સમજી જતા હતા કે ના ભાઈ તમારું કહેવું સાચું છે. પણ એમની એક એવી પણ રિક્વેસ્ટ હતી કે તમે ગવર્મેન્ટને કે પછી એ વિસ્તારના પ્રશાસનને કે ત્યાંના ફાયર ડિપાર્ટમેન્ટને રિક્વેસ્ટ કરો અને એમના ફંડના મદદથી તમે રોબોટને બનાવીને ડોનેટ કરો. પણ એના માટે મેં કોશિશ તો કરી, પણ એ પ્રક્રિયાઓ ખૂબ લાંબી હોય છે, એ માટે પણ એ શક્ય ન હતું. બાદમાં છેલ્લા થોડા મહિનાઓથી એક રિટાયર્ડ પ્રોફેસર છે જે ઇઝરાયલ સ્થિત છે, જે જામનગર વિસ્તારના છે, એમનો વારંવાર કોલ આવે છે, વારંવાર મેસેજો આવે છે. એમનું પણ કહેવાનું કંઈક આવું જ છે. તો મારો પણ જવાબ એમને આ જ હતો કે ભાઈ મારાથી એ શક્ય નથી. તો એમણે એક એવું સજેશન આપ્યું કે ભાઈ આપણે એક કામ કરીએ કે આપણે એક કેમ્પેન ચાલુ કરીએ, ક્રાઉડ ફંડિંગ કેમ્પેન. અને ક્રાઉડ ફંડિંગના મદદથી આપણે આ વિસ્તારના લોકો પાસેથી ડોનેશન એકત્રિત કરીએ અને એ ડોનેશનને આપણે આ રોબોટ બનાવવામાં ઉપયોગ કરીએ અને જલ્દીથી જલ્દી એક રોબોટ બનાવી અને જામનગર વિસ્તારના ફાયર ડિપાર્ટમેન્ટને આપણે ડોનેટ કરી શકીએ. એ બાદ મારા માઇન્ડમાં ઘણી બધી શંકાઓ હતી, ઘણા બધા પ્રશ્ન હતા, તો મેં એમની સાથે ડિસ્કસ કરી અને એમણે એમનું નિવારણ પણ કર્યું. અને એટલા માટે જ આજે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. આ વિડીયોના માધ્યમથી આપણે એક કેમ્પેન લોન્ચ કરીએ છીએ. કેમ્પેનની જે લિંક છે એ મેં કમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દીધેલી છે. એના ઉપર ક્લિક કરશો એટલે આપણું જે પેજ છે પેજ ખુલી જશે, જ્યાં આપણે આ જે કેમ્પેન ચાલુ કર્યું છે એમની સંપૂર્ણ માહિતી આપેલી છે કે તમે કઈ રીતે ડોનેટ કરી શકો. અને જો તમે મારા આ વિચાર સાથે અને એ પ્રોફેસર સાહેબના વિચાર સાથે સહમત છો, તો આપ સૌ લોકોને એક વિનંતી છે કે તમારાથી યથાશક્તિ જે પણ થઈ શકે એ આ કેમ્પેનની અંદર ડોનેટ કરવા વિનંતી, જેથી કરીને આપણે જલ્દીથી જલ્દી આ રોબોટ બનાવવા ઉપર કામ ચાલુ કરી શકીએ. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ વિડીયોને ડાઉનલોડ કરીને તમારા પ્લેટફોર્મ ઉપર પણ અપલોડ કરી શકો છો, જેમ કે યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, વગેરે વગેરે. અને તમને જો મારો વિચાર પસંદ ન આવ્યો હોય તો પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવા વિનંતી, કે જેથી કરીને મને ખ્યાલ આવે કે મારે આ કેમ્પેનને આગળ વધારવું કે ના વધારવું. અને પસંદ આવ્યું હોય તો પણ શા માટે પસંદ આવ્યું છે એ પણ તમે કમેન્ટ કરો, જેથી કરીને આપણા વિડીયો ઉપર રીચ વધી શકે. અને આ કેમ્પેનમાં જો આપણને સારી સફળતા મળશે તો આપણે ટૂંક જ સમયની અંદર જામનગરની મુલાકાત લઈશું અને ત્યાંના સાંસદ સભ્યશ્રી અને ત્યાંના જે ધારાસભ્યશ્રીઓ છે એમની મુલાકાત લઈ અને એમની પાસેથી ડોનેશન લેવાની કોશિશ કરીશું, કે જેથી કરીને જલ્દીથી જલ્દી આપણે આ રોબોટ સંપૂર્ણ કરી શકીએ. અને સાથે સાથે આપણે ત્યાંની જે ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ છે એમને પણ મુલાકાત લઈશું અને એમને આપણે એપ્રોચ કરીશું કે ભાઈ તમે તમારી ટીમના હરેક સભ્ય માત્ર ને માત્ર એક દિવસની જે સેલેરી છે સેલેરી એમને અર્પણ કરો, આ કેમ્પેનમાં ડોનેટ કરો, કે જેથી કરીને આપણે આ રોબોટ જલ્દીથી જલ્દી બનાવી શકીએ અને અમે તમને આ રોબોટ અર્પણ કરી શકીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ વિડીયો આ વિસ્તારના લોકો સુધી પહોંચવો જરૂરી છે. તો આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. આગલા વિડીયો સુધી જય જવાન જય કિસાન. આભાર. જય હિન્દ.